દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। તો ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા 4000 કિલોમીટરના પ્રવાસ પછી ગઈકાલે તારીખ 7 માર્ચના રોજ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી હતી। લોકસભાની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં દાહોદ જિલ્લાના જાલોદમાં પ્રવેશ કરતા જ મોટી સંખ્યામાં યુવાનો અને માનવ મહેરામણ આ રાજકીય યાત્રાને નિહાળવા ઉમટી પડ્યું હતું। મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાનો તેમજ આમ આદમીનું ગઠબંધન થતા આપના પ્રદેશ નેતાઓ પણ યાત્રામાં જોડાયા હતા। યાત્રા દાહોદ જિલ્લાની જાલોદ ખાતે ઠુંઠી કંકાસિયા ખાતે પ્રવેશ કરતા જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમજ યાત્રાને આદિવાસી સંસ્કૃતિ અને વેશભૂષામાં ભવ્ય સ્વાગત કરાયું હતું। રાહુલે મંચ પર જતા જ અદાણી વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા। સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કાળા અંગ્રેજો તરીકે સરકારને સંબોધિત કરીને આદિવાસીઓ, મહિલાઓ, યુવાનો તેમજ અન્યાય તેમજ અત્યાચાર વિરુદ્ધ આ ન્યાય યાત્રા નીકળી છે તેવું કહ્યું હતું। તેઓએ પોતાના ભાષણમાં અદાણી વિશે વાત કરી હતી। તેમણે કહ્યું કે એરપોર્ટ, પોર્ટ જેવી સરકારી આવક ધરાવતી મોટી સંપત્તિ પર અદાણી રાજ કરે છે। તેમજ આવનાર સમયમાં અદાણી સૈન્ય, હથિયારો તેમજ જરૂરી સામગ્રી પણ પોતાના કબજામાં લઈ લેશે અને હાલ મીડિયાથી લઈને કંપનીઓ તેમજ ઉચ્ચ હોદ્દાઓ સુધી ઉદ્યોગપતિઓનું શાસન છે। જ્યારે પછાત વર્ગ, આદિવાસી તેમજ દલિતોની કોઈ હિસ્સેદારી નથી। તેમજ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં પણ રાષ્ટ્રપતિને આમંત્રણ ન મળ્યું કારણ કે તે આદિવાસી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અસલમ સાયકલવાલા સહિતના નેતાઓ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા હતા। ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતાઓમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ તેમજ કોંગ્રેસના આપના પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાના નેતાઓ રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં જોડાયા હતા। इनकी आमदनी 20,000 रुपए, 50,000 रुपए, उनकी आमदनी लाखों करोड़ रुपए, ये उतना टैक्स दे रहा है जितना अदानी दे रहा है। इंटरनेट पे जाओ, मेरी बात मत मानो, इंटरनेट पे जाओ, अदानी डिफेंस लिख लो, उसमें देख लो कहाँ की राइफल बन रही है, कौन सी राइफल बन रही है। अदानी जी का जॉइंट वेंचर है, यहाँ पे बेचेंगे, आर्मी को बेचेंगे, सीधा पैसा। पहले कारतूस इंडियन ऑर्डिनेंस फैक्ट्री बनाती थी, अब आने वाले समय में गोला बारूद, कारतूस